રામ રામ ડાયરાની ભાઈ કેમ હું બધા એકદમ મજામાં મજામાં એ છે તો ભાઈ આપણે ભાઈ વિશાલભાઈ આવી ગયા છે ને આપણે જવાનું છે પાછા મોબાઈલમાં ત્રીજ ભરવાનું ભાઈ આ વિડીયો આપણે છે ને આજે નહીં મેકી શકીએ કેમ કે કાલે મેકી આજે સાંજે એડિટ થાય ભાઈ કાલ મેકી કાલનો વિડીયો આજ સેમ પ્રોબ્લેમ એટલે સેમ પ્રોબ્લેમ નહીં એવી રીતના આગળ વધી છે તો ચાલો બધા કન્ટિન્યુ બન્યા રહેજો વિડીયોમાં મિત્રો આવી ગયા આપણે મોબાઈલમાં તો ચાલો બધા કન્ટિન્યુ દર્શન કરો છો તમને આપણે અંતેથી વહેલા આવી ગયા ને એટલે ભાઈ જે કંઈ ઉલટ કંઈ રાખ્યું છે ચાલો બધા કન્ટિન્યુ કંઈક માતાજી આપણે ઉતારી લીધું ભાઈ લોકો અહીંયા અને જે ડેકોરેશન થાય છે કેમ કે ભાઈ પબ્લિક બહુ આવશે ચાલો કન્ટિન્યુ મિત્રો દર્શન કરી લીધા આપણી ત્રીજ હતી ને તો ત્રીજ ભરવા આવ્યો હતો તો મંદિર છે ભાઈ ગજાનંદ ભાઈ છે ને એટલે ચડાવે દર ત્રીજે પાંચારા એડ્રેસ છે ભાઈ એનું માતાજીનું ચાલો બધા કન્ટિન્યુ બન્યા રહેજો આપણે છે ને આજે વાઘમાં જવાનું છે ઘરે જઈને વાઘ હાક ફાઇનલી મિત્રો ઘરે આવી ગયા છે જરાક વાળ બાળ હરખા કરી લી છે વાળનો ધજી આવી કીધી ગાડી જેટલી આવી કીધી લઈ પરસદ એ છે ઢોરમાં ને મારી મન ભાંગી નથી તો ચાલો બધા કન્ટિન્યુ બન્યા રહેજો હજી આપણે વાઘ હાંકવાનું છે તો તમને આગળ આગળ મળતા રહી વિડીયોમાં બાપા જરાક ખોટકાનું કામે ગયા છે ને એટલે આપણે વાઘમાં જવાનું છે ચાલો કન્ટિન્યુ ફાઇનલી ગાઈસ બેક ફરાડી જેવડો અને એક બે હોલી ગયો ખારા બી કોથરી નાખી દીધી અને આપણે ભાઈ નીકળી ગયા છે વાઘ હાંકવા તો ચાલો બધા કન્ટિન્યુ મિત્રો અમારા ભાઈબંધનું ઘર છે હજી બીજે રહેવા વહી ગયા ને એનું નવું મકાન જૂનું આમ ગામમાં છે અને ભાઈ અહીંયા છે ને આંબલી છે ને તો આમાં કાંતરા આવી ગયા ને મને ખબર નથી વિચાર કરો અમે બધા ભેગા થતા ને અને માથે ચડતા અને પછી કાંતરા પાડી આવતા ભાઈ મજા જ કંઈક અલગ હતી બધા ભેગા અટાણે જે કાંતરા હેઠા પડ્યા કોઈ ખાવાવાળું નથી તેટલા વેટલા હેઠા પડ્યા મને છે ને ઓછી તને ધ્યાન પડી ગયા ને અટાણે કંઈ ખબર હતી ને કાંતરા આવી ગયા એ કેવી રીતના જાય ખબર નથી પડે જિંદગી જે સમય વીતતો જાય કહે કે ભાઈ કાંતરા લઈ લીધા ખાવા હાટું ભાઈ આના કાંતરા મીઠા આહા જન્નત જ છે આ કાંતરા ખાવા એટલે ના મીઠા હા કાંતરા ભાઈ લઈ લીધા તો ચાલો બધા કન્ટિન્યુ બન્યા દો ને ભાઈ મારે ને બધું એકને એક દેખાડો ને મને મજા ન આવે ને તમને જોવા વિડીયો મજા ન આવે આપણે છે ને કંઈક કન્ટેન્ટ છે ને એલી કોઈ મળીએ મિત્રો 12:30 થઈ ગયા હા નેક્સ્ટ લેવલ ગરમી ચડી ગઈ બકરાવના ભાઈ ડંકીયા પાણી ભર્યું આ ખંભા દુખવા માંડ્યા ભાઈ ડંકી આડના પેટની છે વાત જ ના કરી લાંબીના થઈ ગયો ને એક ઓલિકો બાવરું કાઈટમાં કડિયું કાઢે આપણા મેહુલભાઈ કેમ કે વાઘ આખું એલિકો વહી ગયું તમારો ભાઈ ડંકી હિટ હા કાઢી નાખો ડંકી પાણી છે ને બહુ વસૂલ કરી લીધું પીએ લે એ વસૂલ કરી લે ભાઈ લઈને એ વસૂલ કરી ઓહો લાંબા કરી નાખ્યા ભાઈ બહુ પછી આપણે ખેતરમાં જવાનું છે ત્યાં સુધી આમ અડિયું કાઢવાની છે હા ચાલો કન્ટિન્યુ બનાવ્યો આગળ આગળ મિત્રો અટાણે 1:40 થઈ છે 2:40 ને 1:40 થઈ છે અને અમે જઈએ અટાણે આમ પાણી એક બંદોમાં ઓલકો સાંય બેઠો ને તમારો ભાઈ કેટલો આરખુડો અહીંયા સાયો હોય ને બેહવાનું ગયા આદત પડી ગઈ હે હું હે અહીંયા તડકો નથી લાગતો ધોરો શર્ટ પહેર્યો ને એટલે લગભગ તો તડકો જ નથી લાગતો ગટાણે ભાઈ કેટલી 3 ડિગ્રી માથે પડે છે તડકો આરહ એટલી થઈ હું હાલી યાર કરો એ ઘા કરી દેવો ને આમ લઈ જવાના હે આપણે આમ પાણી ઠારું અને મને છે ને એક વિચાર આવતો હતો નહીં બેઠા બેઠા કે આવા તડકાનું હું અહીંયા બેઠો હોઉં અને કરતાં એક 20 લાખની ગાડી હોય ને એમાં બોનટ ઉપર પગ ચડાવીને બેઠો હોય તમારો ભાઈ તું ચૂપ રે બાબા તું ચૂપ રે સમજ ગયા કઈ ટેન્શન જ નહીં ક્યાં અડિયું નહીં કાઢવાની ધંધો એની રીતે થતો હોય એમાં આપણે કાંઈ ત્યાંજી ધ્યાન દેવાની ના હોય જિંદગી હોય તો એવી હોય પરવેહો આવતો હોય એસી ચાલુ હોય અને અટાણે અહીંયા પરવેહા આવે છે એટલે હાથે જ લોહવા પડે છે એમાં પરવેહો ન આવે જિંદગી હોય તો આવી હોય અમારે કી ભાવના ભોગવી કંઈ ખબર નથી પડતી ને આમ હોય અહીંયા તમારો ભાઈ થોડો હોય જવાનું તો તું 80માં જ ક્યાંક 80 કીધું લેને આને નાખવા દે ને આમાં ક્યાંક જાય જિંદગી હોય તો ભાઈ હવે છે ને કંટાળી ગયા છે હવે બકરા વેચી નાખવાનું મન થાય છે પણ એને કહેવા જાઉં અને આમાં ભાઈ અમે છે ને મોટી જાય ને પાણી પાવાય કોઈ આવે એમ નથી એટલો તડકો પડે રેડું નાખીને દે ગાડીને
ગરાગ આવે એટલી વાર છે 10 ના પૂઠે ભરાવી દેવા. બાપાને પૂછવું નથી. બાપો ભલે પાઠા લઈને વાહ થતો થોડાક રાખવા દૂધ પીવા જેટલા કે ભાઈ આમને હાઈ બરતરા કરીને ઓમને થઈ છે. કંટાળી ગયા હું. મને તો એક ને એક ધંધામાં તમને એક ને એક વિડીયો જોવામાં નહીં મજા આવતી ભાઈ. મને ક્યાંથી આમાં હું કેવી રીતના સર્વાઈવ કરતો વિચાર કરો. તમને એક ને એક કાયમી એક ને એક શોર્ટ દેખાડો. આજ ભાઈ બકરામ જવાનું, આ બકરા થતો ઓલું કરવાનું ઓલું. તો મારે તો આખી જિંદગીનું છે. હું કેવી રીતના એડજસ્ટ કરતો વિચાર કરો. આ બધી પીડાયું છે. આ બાપ દાદાને પકડીને બેઠા ને એટલે આમ જ થાય કંઈક નવું કરે. આ ન કરે પ્રોફિટ આમાં હે ભાઈ. આટલો તડકો પડે ને પ્રોફિટ થાય આમાં. તમારે હાથ પેઢી બેઠી ખાય ને એટલું થાય. પણ આને ખવડાવવું પડે હમ. એમાં આને જેટલું દે ને એટલું આપણે દઈએ. આપણે આને જેટલું દઈએ ને એનું ડબલ આપણે દઈએ એટલી પણ ખબર પડે. અમારે તો અહીંયા બધે હાવ મોરી જમીન ભૂખની રાડ જ કહેવાય. બાકી આને લઈ ગયા ને આમ જુનાગઢની એક ઘેર કરાવી એવું હોય ને થેલા ભરીને આવે. દૂધમાં તમે પૂગી ન કરો મિત્રો. વિચાર કરો દૂધમાં તમે આ ઉનાળાના દૂધમાં તમે પૂગી ન હોવ એટલું દૂધ થાય. અહીંયા શું થાય અટાણે જાય 5 લીટર દૂધ દે ગયેલો. ખાંચાના નીકળ્યા આમાં. હા એવું જ થાય ખાંચાના નીકળે છે. એ તો બાકી આમ જુનાગઢની એક ટીપ મારી હોય ને પૈસો થઈ ગયા. દૂધ ના દોવાઈ રહીએ એટલી ખબર પડે. 3-4 વાગે ઉઠું બકરા ઉઠાડે સામે કે ઉઠો ભાઈ સાહેબ ગોવા રાયડું નાખવા માંડું. કઈ ઠામડા ખખડે ને કેવાય બકરા હતા અમારે ઠામડા ખખડે ને રાયડું નાખતા. એ પછી વેચાઈ ગયા. એમાં બધું હારા કાઢી નાખ્યા કંઈક રાખ્યા આવા. એટલે હારા એટલે ભાઈ આવ્યા હતા એવો આમ તો માટી હતા એને લેવાતા એ પછી દઈ દીધા. નકર તમારા ભાઈને અમે આ પુગાઈ એમ નહોતું 300 ટાટા થઈ ગયા હતા. એ બધી પ્રોબ્લેમ છે ને. ચાલો બધા કન્ટિન્યુ બનાવીએ આપણે. એને જુનાગઢની ઘેર સોરી પાણી પાતા આવી ને તો જુનાગઢની ઘેર અહીંયા કે રોડનો કાંઠો ટપીને આવી ગયા છે આપણે. અહીંયા પાણી લાઈનમાં પાણી નીકળે છે એટલે બકરા પી લે છે. આમનામ હેઠળ મોટા ગયો મેહુલભાઈ. અને અહીંથી આપણે પાણી પછી ચડાવવાના માર્ગે પછી જવાનું છે આપણે એક ખેતર છે એમાં. તો ચાલો આગળ મળતા રહેશું. અને ગાઈસ 1 સેકન્ડ પહેલાં ભાઈ છે ને હું જરાક કંઈ બોલી ગઈ હતી કંઈક શું પડી એવું મિત્રો. તો ત્યાં હું વધારે જ કંઈક બોલી ગયો એવું તમને લાગતું હતું કે મને એવું લાગ્યું. મતલબ ભાઈ બકરા વેચી નાખવા 10-10માં આ બધું જરાક વધી ગયું હતું મને એવું લાગે છે. એટલે કે બાપાને ખબર પડશે ને આ લાકડીથી મારો વાહો કાબરો करना गाइस. इन सॉरी क्या बोलते हैं ये प्रॉब्लम हो सकती है गाइस. टेंशन मारो બાપાને વેચવા શકે રીતે વેચી નાખશે. આપણે નથી રિક્સ લેવું. થોડુંક વધારે થઈ ગયું. તડકે બેઠો હતો ને એમાં તડકો લાગી ગયો તમારા ભાઈને. તડકો લાગી જાય ને તો માણસ ના બોલવાનું બોલી નાખતો હોય. कैसे लोग रहते हैं यार यहाँ पर. ગાઈસ મેહુલભાઈનો ફોન આવી ગયો હતો. વોટ ઇઝ ધીસ ભૂંદડા મર જાતી ઓળખા એવું બધું છે. તો ચાલો હું તમને એમાં ભૂંદડું દેખાડું. ભૂંદડા ઇઝ વેરી ડેન્જર. વિચાર કરો એ ભૂંદડા કેવી રીતની સ્પીડમાં જતું હોગું એટલે કે જાતું હોય છે. આ મને લાગે 120ની સ્પીડમાં રોડ રહ્યો. જ્યાં બાબડો રહ્યો ને ત્યાં રોડ છે. આ થાંભલો રહ્યો ત્યાં છૂટ નીકળવું છે ને ડમ્ફર મારી દીધી છે. અને પછી ઓછી તાણું હેઠ અહીંયા ઘા થઈને આવી ગયો છે. તમારે શું રાય છે જરા કોમેન્ટમાં જણાવી દેજો. એક ગોવાર અહીંયા બેઠો છે મસ્ત રીતે પોપ્યુલર રીતે. અને આ ભાઈને હે ને જરાક એક શોખ છે પણ એ હું તમને આગળ કહીશ. અત્યારે નહીં કહી શકું કેમ કે એ ભાઈ જરાક મહેનત કરશે અને એ મહેનત રંગ લઈ આવશે ને હું તમને જરૂર જણાવીશ કે આ ભાઈ શેમાં સ્ટ્રગલ કરતા અત્યારે લગન. બરાબર મેહુલભાઈ? હા શોખીન જીવડે છે. તમને જે લાગે એ પણ શોખીન જીવડે છે. એ તમને શોખ એટલે હું પછી તમને દેખાડીશ કે જરાક કામયાબી की नजीक से दहलीज पर खड़े है मंजर क्या है अम्मी को पता है. એ શાયરી મનમાં એ બોલે હું ના બોલી. ચાલો બધા કન્ટિન્યુ આપણે છે ને હાઈવે પર ચડાવી દઈએ. काला काला रोड एंड तो हमारी बकरियां हड़ियों काटती एंड पीछे देख सकती हो 160 ની પટ્ટીમાં જ હાંકવી પડે. વાંથી એક ગમે એક વાહન આવે ને એક સાઈડ જ જઈ દેવાની ખાલી. તો ફાઇનલી બધા ભાઈ ભેગા થઈ ગયા અને વાહે જોઈ લો તમે ડમરી બોલતી આવે છે નહીં. મોબાઈલ જેટલી લેવાની મોટે પાયે ધમકી આપે છે મને અત્યારે મારો ભાઈ મોટો. કાલે આવવાનું જ નથી. કાલે મારા સારકમાં જ નથી જવા.
આલી મોબાઈલ લાવો ગાઈસ તમારા ભાઈ હે ને ટીની જરા ખોઈ નાખ્યું હે અટાણા અહીંયા ઓલા ટીની જોઈને તો યાદ આવ્યું કે આમાં ચીણા જેલી હા ઢગલા પથ્થર જ પડ્યા ખડ ને એવું બધું બાકી ને એવું અને ટીની જરા ખોઈ નાખ્યું યાદ હે ક્યાં પડ્યું હે એ લગભગ ન્યા જ છે હું જ્યાં બેઠો તો ત્યાં તમને લેતો હતો ને વિડીયોમાંથી કાઢીને ત્યાં જ ભૂલી ગયો હવે જાહીને ત્યાં લઈ લે લગભગ પાકી નથી ખબર તો ચાલો બધા કન્ટિન્યુ ના ભાઈ ચીણા જોઈને મને એમ થાય ખાઈ લો પણ હમણાં જ લીયો હો ને એટલે લગભગ ન ખવાય લગભગ જજી ખબર નથી લગભગ તો ન જ ખવાતા હોય ચીણા ન ખવાતા ચાલો જી હોય અને તમારો ભાઈ આજે એક વેફરની કોથરી સોરી ફરાળી ચેવડો અને 2 લઈ આવ્યો તો લા કેવા નામે નહીં આવડે મગજ ફરી ગયો હતા પૂરમાં ખરાબી સઈસ બસ ખરાબી લઈ આવ્યો તો 2 કોથરી એ હાલતા 12 વાગ્યા મોરે જ ખાઈ નાખ્યા કેમ કે પછી એને અડજી જ કાઢવાની રહી એટલે પછી થોડુંક ખાઈ નાખ્યું એટલે પાણી પીને કમ્પ્લીટ થઈ ગયો એટલે હવે હાવ નવરો જ થઈ ગયો આજે આખો દી એમનો કાઢ નાખ્યો જરા તો ચાલો બધા કન્ટિન્યુ બને તમારા ભાઈને પીવાનો હતો ચા એટલે પછી ચા બનાવી નાખ્યો સુરેશભાઈ નામે કેમ કે અત્યારે લગન છે ને હું એને કહેતો તો બનાવતો નતો પછી તમારા ભાઈને જરાક ફિલિંગ થાય એટલે મેં જ પછી બનાવવાનું ચાલુ કર્યું ને આ ભાઈ જરાક છે ને નાખામાં કાકરા બકરા વગેરે આ બધા આડા ઉપર છે ને વાઘ જોઈ લ્યો ભાઈ એવી રીતના બેસી ગયું છે ને કંઈક ચરે છે ને આ ઓલી વાડી છે તમને ખબર છે ને મિત્રો જૂના સબસ્ક્રાઈબર છે આ વહેલા હાટું આપણે આવ્યા ત્યાં એક ફેરા હપ્તાના તો ભલે નગર તમારા ભાઈ જરા ખ્યાલ કરીને ખબર છે જૂના સબસ્ક્રાઈબર છે ને ખબર જ છે શું થયું હતું નહીં આ વાડી તો ચાલો બધા ચા પાણી પીવા નવરા થઈને ક્યારેક અમારા બકરાનો બીજું કાંઈ નથી અત્યારે નથી આવવાનું અત્યારે તો હું અહીંયા બીજાને ચા પીશું આવતા જતા મળશો તો ચાલો કન્ટિન્યુ બના રહ્યો વિડીયો ઠીક હે ચા થઈ ગયો એક નંબર આપણે પી નાખી 2 અડારી 2 વાટકા સોરી કેમ કે ચા વિના ચેન ના મળે મિત્રો ચા પી નાખો મસ્ત મૂડ થઈ ગયો તમારા ભાઈનું એકદમ આ છપરીઓ હે ને 10,000 રૂપિયા દઈને હલવાઈ ગયા હે અટાણે ફોન કરીને કહે હે અમારા પૈસા દઈ ગયો તો આને કોણ સમજાવે તમારો ભાઈ લાખે લૂંટાયેલો હે હો હાટું થોડો રોવા બે આ વાત આને ન ખબર ભાઈઓ હે કે ભણવા કાંઈ ખબર નથી પડે અરે કહેના ક્યાં ચાહતે હો મિત્રો હું ચા પી જાઉં ને પછી એને કઈ હું બોલતો હોય નહીં મને ન ખબર હોય લેણા બોલે મારી જાન પૈસા હાટું યાર ઓના વોટ્સઅપમાં કરો ને ઓના વોટ્સઅપમાં કરો અરે કહેના ક્યાં ચાહતે હો હા તો આપણે ક્યાં હતા ચાનો નશો જેવો હોય મિત્રો તો તમારા ભાઈને હે ને ચા પી લીધા પછી હે ને હું અંદરથી ઉપડી ગઈ હે ને કેમેરો ચાલુ કર્યો નથી ને બાટા હાટી બોલાવવા માંડ્યો ऐसा मत करो मेरी जान लाइफ में कुछ अच्छा करो यार ભગવાન તારી દયા ઘર ભેગું થાને ભાઈ હજી તો ઈ ગયા હે ન્યા શેઠે અને દાંડક તો ઓલાવને અમારા હગા ઈ કે તગડો ને હવે આને કોણ સમજાવે કે બે પોટલીની જરૂર ન પડે મૂડ ખરાબ થાય ને તો ચાની ચુસ્કી મારીને કામ પતાઈ નાખી ઈ માલદારી બોલે મારી યાર હું બોલું મને ખબર નથી નશો બોલે છે ચાનો એ પાછો ડેન્જર ના પેટનો જો તેદી મને ચા જડી ગયો ને વેલા લેવા આવ્યો કાયદેસર છે ને વેલાની ભારી કરીને ગયા ચાનો નશો બોલે હું નહીં તો ચાલો બધે કન્ટિન્યુ રહ્યો એક બપ પારે ચડી ગયા હે ને ચાનો નશો ઉતરી ગયા હે બસ હવા નીકળ ગઈ બસ આપણે હે ને ટીન્યુ અહીંયા ઘણે ભૂલી ગયા હતા જોઈ લ્યો આ પારાપો બેન મેં હે ને તમને લીધી અહીંયા તમને લઈશ ને એટલે ઓડિયન્સ આવશે જોઈ લ્યો એમને ભૂલી ગયા ભાઈ તો ભાઈ આપણો વિડીયો અહીંયા જ પૂરો કરી કેમ કે વિડીયો બહુ મોટો થઈ ગયો છે તો આપણે મળીએ નવા ટોપિકમાં આ વિડીયો કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરી દેજો અને રામે રામ ડાયરો